अभ्यासी यूट्यूब चैनल में सभी मित्रों का स्वागत है। सभी वीडियो को मैंने दिन के हिसाब से बनाया है, तो आपको विनती है कि मेरी चैनल में प्लेलिस्ट में देखकर वीडियो को दिन के हिसाब से क्रम अनुसार ही देखें, तो ये विषय समझना आपके लिए आसान हो जाएगा। और चैनल को सब्सक्राइब और वीडियो को लाइक जरूर कर दे। चलिए तो विषय को आगे देखें। આ વિડીયોની અંદર જે કમ્પેરિઝન ઓપરેટર છે એટલે કે ડબલ ઇક્વલ ટુ અને ટ્રિપલ ઇક્વલ ટુનો ડિફરન્સ જોવા માંગીએ છીએ કે કઈ રીતે એ આપણે પ્રોગ્રામની અંદર જોઈ શકીએ। તો આપણે પહેલાં 18 નંબરનું જે એક્ઝામ્પલ છે એ ચાલુ કરીશું અને 18 નંબરનું એક્ઝામ્પલ તમે જોશો તો એ ડિફરન્સ બિટવીન ઇક્વલ ટુ અને ટ્રિપલ ઇક્વલ ટુ માટે જોવા મળે છે। હવે આપણે ઓલરેડી થિયરીમાં ચર્ચા કરી ગયા એ પ્રમાણે કે ડબલ ઇક્વલ ટુ જે છે એ જે ડેટા ટાઈપ છે એને ચેક નથી કરતું, જ્યારે ટ્રિપલ ઇક્વલ ટુ છે એ ડેટા ટાઈપને ચેક કરે છે। તો એ આપણે અહીંયા જોવા માંગીએ છીએ। તો અહીંયા આપણે બે વેરિયેબલ લીધેલા છે, પણ આપણે એની ચર્ચા કરીએ પહેલાં આપણે બોડીની અંદર આવી જઈએ। અહીંયા આપણે જોઈએ કે એક H2 ટેગ લીધેલું છે અને બે આપણે ઇનપુટ ટેગ લીધેલા છે, એક ડબલ ઇક્વલ ટુ માટે અને એક ટ્રિપલ ઇક્વલ ટુ માટે, અને બંનેમાં ઓન ક્લિકની અંદર આપણે ફંક્શન 2eq નામનું એક ફંક્શન કોલ કરાય છે અને આની અંદર ફંક્શન 3eq નામનું એક ફંક્શન કોલ કરાવીએ છીએ અને એક p ટેગ લીધેલો છે આપણે ડિસ્પ્લે માટે કે જે આનો જવાબ આવશે એ અહીંયા બતાવવામાં આવે। તો અહીંયા આપણે બે ફંક્શન લખેલા છે। આ પહેલું ફંક્શન આપણે અહીંયાથી અહીંયા સુધીનું લખેલું છે અને પહેલું ફંક્શન 2 ઇક્વલ માટે છે અને આ ફંક્શન 3 ઇક્વલ માટે છે। જો કે બંને ફંક્શનની અંદર પ્રોગ્રામ એકદમ સરખો છે, ફક્ત એટલો ફરક છે કે અહીંયા આપણે ડબલ ઇક્વલ ટુ લીધેલા છે અને અહીંયા આપણે ટ્રિપલ ઇક્વલ ટુ લીધેલા છે। તો એનો શું ફરક પડે છે એ આપણે પહેલાં રન કરીને જોઈએ અને પછી આપણે આ આખો પ્રોગ્રામને સમજીએ। તો અહીંયા આપણે બે વેરિયેબલ લીધેલા છે, એની વેલ્યુ 10 લીધેલી છે અને બીની વેલ્યુ પણ 10 જ લીધેલી છે કે જે બંને ઇક્વલ છે, બંનેની ડેટા ટાઈપ પણ અત્યારે સરખી જ છે। હવે જો આપણે આને ઇન્ટરનેટ એક્સપ્લોરરમાં રન કરીએ તો આપણને આ રીતે જોવા મળે છે કે બે બટન આપણને જોવા મળે છે, 2 ઇક્વલ માટેનું અને 3 ઇક્વલ માટેનું। તો હવે 2 ઇક્વલ ટુનું આપણે બટન દબાવીશું તો આપણને મેસેજ આપે છે કે નંબર 10 ઇઝ ઇક્વલ ટુ નંબર 10 એ બરાબર થાય। અહીંયા આપણે એની ડેટા ટાઈપ પણ કાઢીને બતાવે છે કે નંબર ડેટા ટાઈપ છે, બીની પણ નંબર ડેટા ટાઈપ છે, એટલે બંને ઇક્વલ છે। અને 3ની અંદર જોઈશું તો એની અંદર પણ સેમ જ મેસેજ જોવા મળે છે, કોઈ ફરક જોવા મળતો નથી અત્યારે। પણ આપણે આને બદલી દઈએ અને હવે આ જે બી છે એને આપણે સ્ટ્રિંગની અંદર મૂકી દઈએ। એટલે આપણે સ્ટ્રિંગની અંદર મૂકવા માટે એને આગળ અને પાછળ ડબલ ઇન્વર્ટેડ કોમા મૂકી દઈશું। જો આપણે ડબલ ઇન્વર્ટેડ કોમા મૂકી દીધું તો પછી આ સ્ટ્રિંગ બની ગઈ અને આ નંબર છે। હવે આપણે સેવ કરીએ અને ફરી પાછા આપણે આને રિફ્રેશ કરીશું, આપણે જોવા મળશે કે ડબલ ઇક્વલ ટુમાં આપણને બતાવે છે કે નંબર 10 ઇઝ ઇક્વલ ટુ સ્ટ્રિંગ 10। કેમ? કારણ કે જેમ આપણે જોયું એ પ્રમાણે કે જે ડબલ ઇક્વલ ટુ વાળું કમ્પેરિઝન છે એ ડેટા ટાઈપ ચેક નથી કરતું અને એટલા માટે ફક્ત વેલ્યુ ચેક કરતું હોવાને કારણે નંબરની અંદર સ્ટોર કરેલું 10 અને સ્ટ્રિંગમાં સ્ટોર કરેલું 10 બંનેને ઇક્વલ છે એવું એ બતાવે છે। જ્યારે કે જો 3 ઇક્વલ ટુ સાથે તમે ક્લિક કરશો તો તરત તમને બતાવશે કે નંબર 10 ઇઝ નોટ ઇક્વલ ટુ સ્ટ્રિંગ 10। આ જે ટ્રિપલ ઇક્વલ ટુ છે એ બરોબર ચેકિંગ કરે છે એ આપણને અહીંયાથી જોવા મળે છે। હવે આ જ વસ્તુ આપણે જો સિંગલ ઇન્વર્ટેડ કોમામાં કરીશું તો પણ ચાલશે, કારણ કે જાવાસ્ક્રિપ્ટની અંદર સિંગલ ઇન્વર્ટેડ કોમાથી લખેલું હોય તો પણ એને સ્ટ્રિંગ જ ગણવામાં આવે છે। એટલે આપણે ફરી પાછું આને રિફ્રેશ કરીશું અને અહીંયા આપણે જોઈશું તો અહીંયા એ જ રીતે બતાવે છે કે નંબર અને સ્ટ્રિંગ ઇક્વલ બતાવે છે, જ્યારે કે અહીંયા નંબર અને સ્ટ્રિંગને નોટ ઇક્વલ ટુ જોવા મળે છે। તો આ આપણને જોવા મળે છે કે પ્રોગ્રામ આપણો બરોબર વર્ક કરે છે। તો હવે આની અંદર આપણે ચેક કરીએ કે પ્રોગ્રામ આપણે શું લખ્યો છે। તો 2 ઇક્વલ ટુની અંદર આપણે લખ્યું છે કે ઇફ એ ઇક્વલ ટુ બી, જો ઇક્વલ ટુ બી હોય એટલે કે બંને કમ્પેર થઈ જાય તો આપણે શું કરીએ છીએ, ડિસ્પ્લે નામનું જે આપણું ટેગ છે એને આપણે ગેટ એલિમેન્ટ બાય આઈડી કરીને પકડીએ છીએ અને એની અંદર ઇનર HTML આપણે બદલીએ છીએ કે ઇક્વલ ટુ ટાઈપ ઓફ એ। પહેલાં આપણે ટાઈપ ઓફ એ ચેક કરીએ છીએ, એટલે આ એની ટાઈપ અત્યારે ધારો કે નંબર હોય તો અહીંયા નંબર લખવામાં આવે, પછી એની સાથે પ્લસ કરીએ છીએ આપણે એક સ્પેસ અને ત્યાર પછી એની જે વેલ્યુ હોય એ સ્ટોર કરવામાં આવે। એટલા માટે જો આપણે આને સાથે રન કરેલું રાખીએ તો આપણને જોવા મળશે કે અહીંયા આપણને જવાબ એવો જોવા મળે છે કે નંબર 10 ઇઝ ઇક્વલ ટુ સ્ટ્રિંગ 10। તો આ નંબર 10 છે એ અહીંયાથી આવે છે કે ટાઈપ ઓફ એ, એનાથી આ નંબર લખાય છે, ત્યાર પછી વાક્યને આગળ પ્લસ કરવા માટે આપણે પ્લસ કર્યું છે, પછી એક સ્પેસ આપણને જોઈએ છે એટલે સ્પેસ અહીંયા પ્લસ કરી છે આપણે, ત્યાર પછી એની વેલ્યુ 10 જે છે એ અહીંયા લીધેલી છે, પછી પ્લસ કરી અને ઇઝ ઇક્વલ ટુ એવું લખેલું છે આપણે અને પછી ટાઈપ ઓફ બી લીધેલું છે। એટલે ટાઈપ ઓફ બી સ્ટ્રિંગ અહીંયા બતાવે છે
અને ત્યાર પછી અહીંયા એક સ્પેસ લઈ અને બીની જે વેલ્યુ છે એ 10 અહીંયા બતાવવામાં આવે છે. તો એ જ રીતે બધાની અંદર કરેલું છે, ફક્ત અહીંયા આપણે નોટ ઇક્વલ ટુ લખેલું છે. તો આશા છે કે તમને આ જે આખું આપણે સ્ટ્રિંગ બનાવી છે એ સ્ટ્રિંગની અંદર ખ્યાલ આવી ગયો હશે. આ રીતે આપણે એક આખી સ્ટ્રિંગ બનાવવાની થાય છે અને એ સ્ટ્રિંગ આપણે ઇનર HTML તરીકે જે ડોક્યુમેન્ટ છે એની અંદર સેટ કરી દઈએ છીએ. આ જ વસ્તુ અહીંયા પણ થાય છે, પણ ફક્ત અહીંયા ડિફરન્સ એટલો છે કે અહીંયા જે ડબલ ઇક્વલ ટુથી ચેક થાય છે એને બદલે અહીંયા ટ્રિપલ ઇક્વલ ટુથી ચેક થાય છે અને આ જે આખી લાઈન છે એ એકદમ સરખી જ છે. આ રીતે જાવાસ્ક્રિપ્ટની અંદર ડાયનેમિક ડેટા ટાઈપ હોવાને કારણે આ એક ડિફરન્સ કરવાની જરૂર પડે છે કે આપણે કોઈ પણ વસ્તુને જ્યારે ચેક કરવું હોય ત્યારે ડબલ ઇક્વલ ટુથી પણ આપણે ચેક કરી શકીએ છીએ, પણ ડબલ ઇક્વલ ટુ આપણે ત્યારે જ ચેક કરીશું જો આપણને ખબર હોય કે આપણે કોઈ પણ ડેટા ટાઈપ હોય આપણે કંઈ ફરક નથી પડતો તો આપણે ડબલ ઇક્વલ ટુથી ચેક કરીશું. પણ જો આપણે ટ્રિપલ ઇક્વલ ટુથી ચેક કરીશું તો વધારે સારું થશે. तो હવે તમે પણ પોતે તમારા નોટપેડની અંદર આ આખો પ્રોગ્રામ બનાવો કે જેથી તમને વધારે ખ્યાલ આવે. ये वीडियो देखने के लिए आभार. अगर आप कंप्यूटर के एकदम नए और एडवांस टॉपिक पर वीडियो देखना चाहते हैं तो ये वीडियो को लाइक करके चैनल को सब्सक्राइब कर लें. चैनल आगे बढ़ेगी तभी हम नए मुफ्त वीडियो अपलोड कर सकेंगे. आशा है कि आप लाइक, शेयर और सब्सक्राइब जरूर करेंगे. अगर आप ये वीडियो में इस्तेमाल होने वाली PDF फाइल व्हाट्सएप पर खरीदना चाहते हैं तो ये लिंक को देखें. वीडियो डिस्क्रिप्शन में भी ये लिंक दी है. धन्यवाद.